મોડી તાલુકાના ગરડામાં ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારે ગંદકીથી ગામને લીધું તુબાનમાં। ભૂગર્ભ ગટરના કામમાં મોટા ભ્રષ્ટાચારની આજ સુધી તટસ્થ તપાસ કરવામાં આવી નથી। મોડી તાલુકાના ગરડા ગામે ગત વર્ષે ભૂગર્ભ ગટર કામનું ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે અધૂરા કામો કરેલ છે। તે સમયે ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે, જેની તપાસ ચોટીલા તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી છે। કોઈ પણ પ્રકારની આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે હાલ વરસાદના પાણી આ અધૂરા ગટર કામથી સમગ્ર ગામમાં ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશત ગામ લોકો વ્યક્ત કરી રહ્યા છે। આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે। ગામ લોકોએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે આ ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર કરનાર ગરડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી જ છે, તેમની સામે કોઈ તપાસ કેમ નથી થતી। ગામના લોકોએ એક વિડીયો વાયરલ કરી તંત્ર સામે સણસણતા સવાલનો મારો ચલાવ્યો હતો। જો આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો સમગ્ર ગઢડા ગામને રોગચાળાના ભડામાં આવી જશે તેવું કિશોરભાઈએ જણાવ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। મારું નામ કિશોરભાઈ અરજણભાઈ સોળમિયા, ગામ ગઢડા, તાલુકો મૂળી। આ ગઢડા ગામની મેન બજાર છે અને મેન બજારમાં અમે આ ગામ લોકો અને આ જે બજારમાં રહેણાંક વિસ્તારના તમામ લોકો સાથે ઊભા છે અને આજે અમે ડીડીઓ સાહેબને જે એક રજૂઆત કરવામાં આવી છે કે આ બજારની અંદર આજથી 1.5 વર્ષ પહેલાં, અંદાજે કે 2 વર્ષ પહેલાં જે ભૂગર્ભ ગટરનું જે કામ કરવામાં આવ્યું તે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। તેમાં સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટર બધાએ સાથે મળી અને આ ગટરની જે નાખવામાં આવી એની જે અંદર ઊંડાઈ નાખવામાં આવે તે ઊંડાઈ પણ નાખી નથી અને એના જે વાટા કરવાના આવે એ વાટા પણ પૂરા કર્યા નથી અને જે પાણીનો નિકાલ જે બહાર કરવાનો આવે તે પણ પાણી બહાર પહોંચાડવામાં આવ્યું નથી, જેથી અનેક સમસ્યા થાય છે। અને જે ઉપર વિસ્તારનું જે આવતું પાણી જે અહીંયા કણે તમે અહીં જોઈ શકો છો કે અહીંયા કણે જે પાણી નીકળે છે ભર ઉનાળે અહીંયા કણે ચોમાસા જેવી સ્થિતિ હોય છે, ત્યારે આ સ્થિતિમાં અહીંયા કણે જે મેલેરિયા, ટાઇફોઇડ અને જે અત્યારે જે નવો જે વાયરસ નીકળ્યો ચાંદીપુરા જેવા વાયરસ થવાની જે સમસ્યા અમારા જે આ કણે રહેણાંક વિસ્તારના લોકો છે અને વધારે ભાગ આ બજારની અંદર જે માલધારી લોકો વસે છે અને એમને માલઢોરની સમસ્યા અને આ ગટરનું પાણી ઉપર વિસ્તારમાં આવેલું ગટરનું પાણી જે માલધારીના ઘર સુધી પહોંચી જાય છે, ઘરની અંદર ઘૂસી જાય છે, આવી બધી સમસ્યાઓ હોવા છતાં અને આ બાબતની અમે અનેક વખત ડીડીઓ સાહેબને લગભગ 5-7 વખત રજૂઆત કરી, ડીડીઓ સાહેબને રજૂઆત કરી, પણ આ ભ્રષ્ટ તંત્ર અને બધાય મિલી ભગત હોય એવી સ્થિતિ અમારા ગામ ગઢડાની છે। તો અમારી સાથે અમારા ગામના ગઢડાના લોકો બધા ઊભા છે, તો તમે જોઈ શકો છો કે આ કેવી અમારી ગઢડાની હાલત છે। તો અમારી ગામજનોની એક જ વિનંતી છે કે ડીડીઓ સાહેબને કે જે અમારા ગામના તલાટી છેલ્લા 12 વર્ષથી એક ને એક જગ્યાએ નોકરી કરે છે, એટલે ગામજનો સાથે તલાટી કે ભાઈ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તો તાત્કાલિક ધોરણે આ તલાટીશ્રીની બદલી કરવામાં આવે અને કોઈ તટસ્થ વ્યવસ્થિત તલાટી અમારા ગામની અંદર મૂકવામાં આવે।